શું તમે જાણો છો કે તમે જૂના ઈમેલ્સ અથવા તો ફોટો ડિલીટ કરીને પાણી બચાવી શકો છો? જી હા, રિપોર્ટ મુજબ બ્રિટિશ સરકારે તેના નાગરિકોને આમ કરવા કહ્યું છે, જે પાછળનું કારણ પણ રસપ્રદ છે. બ્રિટનમાં દુષ્કાળની સ્થિતિ છે. હાલમાં આ સ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે અને આવી સ્થિતિમાં પર્યાવરણ પ્રેમીઓ અને અધિકારીઓ લોકોને પાણી બચાવવા માટે વિનંતી કરી રહ્યા છે. જો કે આ પગલાઓમાં એક સૂચન એવું પણ છે જેણે સૌનું ધ્યાન ખેંચ્યું છે. હકીકતમાં ત્યાંના અધિકારીઓએ લોકોને જૂના ઈમેલ્સ અને બિનજરૂરી ફોટોઝ કાઢી નાખવા એટલે કે ડિલીટ કરવા માટે વિનંતી કરી છે. હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે જૂના ઈમેલ્સ અથવા તો ફોટો ડિલીટ કરી નાખીએ, કાઢી નાખીએ તો પાણી કેવી રીતે બચાવી શકાય? જો તમે ઈમેલ્સ કે ફોટો ડિલીટ કરશો તો શું થશે તે પણ જાણવું જરૂરી છે. અધિકારીઓએ જણાવ્યું છે કે આ સામગ્રીનો સંગ્રહ કરતા ડેટા સેન્ટરોને તેમની સિસ્ટમને ઠંડી રાખવા માટે મોટા પ્રમાણમાં પાણીનો ઉપયોગ કરવામાં આવતો હોય છે અને તેથી જ્યારે ઓછો ડેટા હશે ત્યારે સિસ્ટમ વધુ ગરમ થશે નહીં અને તેને ઠંડુ રાખવા માટે પાણીની પણ ઓછી જરૂર પડશે. આમ નળ બંધ કરવા અથવા તો જૂના ઈમેલ્સ કાઢી નાખવા જેવા સરળ કાર્યો અથવા તો નાના પ્રયાસોથી આપણી નદીઓ અને વન્યજીવના સ્વાસ્થ્યને સ્વસ્થ રાખવામાં મદદ કરી શકાય છે. ડેટા સેન્ટરો કેટલું પાણી વાપરે છે એ પણ આપણે જણાવીએ. નાના ડેટા સેન્ટરો વાર્ષિક 25 મિલિયન લીટરથી વધુ પાણી વાપરતા હોય છે. ઓરેગોનમાં ગૂગલના ડેટા સેન્ટરમાં 2021માં 35 મિલિયન ગેલન પાણીનો ઉપયોગ થયો હતો, જેનાથી 500થી વધુ ઓલિમ્પિક કદના સ્વિમિંગ પૂલ ભરાઈ શકે છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે AI સાથે મોટી સુવિધાઓની માંગ પણ હવે વધી રહી છે અને આ દરમિયાન નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે પાણીનો ઉપયોગ ઝડપથી વધવાનો છે. બ્રિટનમાં હાલમાં પાણીનું સ્તર ઘટીને 67.7% થઈ ગયું છે અને જે વર્ષના આ સમય માટે અપેક્ષિત 80.5% કરતાં ઘણું ઓછું છે. ત્યાંના અધિકારીઓએ નાગરિકોને વરસાદી પાણીનો સંગ્રહ કરવા, લીક થતા શૌચાલયોનું સમારકામ કરાવવા, છોડ માટે રસોડાના પાણીનો ફરીથી ઉપયોગ કરવા અને સ્નાનનો સમય ઘટાડવા જેવા પગલાં લેવા માટે વિનંતી કરી છે. ડિજિટલ સ્ટોરેજ ઘટાડવાની સાથે જળ સંસાધનો પર દબાણ ઘટાડવા માટે આ પગલાં મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યા છે. જો કે જળ સંકટ માત્ર બ્રિટનની જ નહીં પરંતુ આપણી પણ સમસ્યા બની શકે છે અને માટે આપણે પણ પાણી બચાવવા માટે આ તમામ ઉપાયો અત્યારથી જ કરવા જોઈએ.